નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિવિઝન પાર્ટ 2 એટલે કે આપણે જે ત્રિમાસિક પરીક્ષા નજીક આવી રહી છે એના સંદર્ભે રિવિઝનનો પાર્ટ 2 જે છે આજે ચાલુ કરશું, જેમાં આપણે સીસી વિષય અંતર્ગત ભણી ગયા હતા કે પ્રશ્નપત્ર આવે એટલે તમારે પેપર કઈ રીતે લખવું, ઘરે કઈ રીતે તમારે વિભાગો પાડવા અને એની લખવાની સાચી મેથડ શું છે એના વિશેની ચર્ચા કરી મેં કે ભાઈ વિભાગ વાઇઝ પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 એ લખવાનું છે. સાથે એક બાબતની ચર્ચા કરવાની રહી ગઈ હતી, એ આજે કરી દઉં કે તમે જ્યારે કોઈ પણ પ્રકારના પ્રશ્ન લખતા હોવ છો, આપણે શું કરીએ છીએ કે તમને ધોરણ 10માં એક એવી ટેવ પડી ગઈ હોય કે જે આવડે ની પહેલા લખી નાખવાનું. હા, લખી નાખવાનું, પરંતુ એના આગલા અને પાછલા પ્રશ્નોની જગ્યા છોડીને લખવાનું. બને ત્યાં સુધી એક વિભાગ હોય, ધારો કે વિભાગ સી છે, વિભાગ સી ની અંદર 21 થી લઈ અને 29 સુધીના પ્રશ્નો આપેલા છે તમને, તો આ પ્રશ્નોને તમે અદલા બદલી કરી શકો. કદાચ જો તમારે કરવા હોય તો તમે અદલા બદલી કરી શકો, જેમ કે 22 લખી શકો અને પછી 25મો પ્રશ્ન લખો અને પછી તમે 28મો, તો આ તમે અહીંયા આ વિભાગમાં અદલા બદલી કરી શકો. પણ તમે વિભાગ એ જે છે, તમને પેલા 5 માર્કનો પ્રશ્ન આવડે એટલે તમે પેલા પત્ર લખી નાખો. પત્ર લખ્યા પછી તમને 3 માર્કનો પ્રશ્ન યાદ આવે છે, તમે એ લખો છો. પછી તમને 2 માર્કનો પ્રશ્ન યાદ આવે તો એ લખો. પછી પાછો પત્ર યાદ આવે તો પત્ર લખો છો. આ રીતે લખવાનું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે આ રીતે પત્ર લખતા આપણને જોવા મળે છે, એટલે ખાસ આ બાબત જે છે એને તમારે ધ્યાને રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ બને ત્યાં સુધી તમારે ક્રમશઃ જવાનું છે કે જેનાથી પેપર ચેક કરનારને પણ વાંધો ના આવે, તમારું પેપર જે છે એ ખૂબ સારી રીતે દર્શાય. હવે આપણે એક બાબતનું ધ્યાને રાખશું કે પત્ર લખ્યા પછી પત્રો કેવી રીતે લખવા એની ચર્ચાઓ થઈ ગઈ છે, પ્રશ્નો કેવી રીતે લખવા, એના જવાબ કેવી રીતે લખવા એની પણ ચર્ચાઓ કરી છે. હવે આપણે આજે જોવા જઈ રહ્યા છીએ રિવિઝન જે છે એમાં આપણું સિલેબસ આધારે એસપીમાંથી 2 ચેપ્ટર પૂછાવાના છે, પહેલું અને બીજું. પહેલું ચેપ્ટર છે શેર બહાર પાડવા અને બીજું છે શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ થવું. આ 2 ચેપ્ટર વિશે આજે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. જે ભણી ગયા છે એનો સાર જે છે, સમરી જેને આપણે કહીએ છીએ, થોડીક સમરી મેળવી લઈએ. તો પહેલું ચેપ્ટર છે એના સંદર્ભે જો વાત કરવામાં આવે, ચેપ્ટર 1ના સંદર્ભે, તો કે શેર બહાર પાડવા. હવે અગાઉ આપણે વાત કરીએ તો કે પહેલાં એકાંકી પેઢીઓ હતા. પહેલાં તો આદિમાનવ હતો એટલે એને તો પોતાના જે કંઈ ખાવું પીવું અને સૂઈ જવું, આનાથી વિશેષ કોઈ બીજી બાબતો નહોતી. જેમ જેમ એનો વિકાસ થતો ગયો એમ એમ એને ધંધા પ્રત્યેની સૂઝ પડી. નાણું અસ્તિત્વમાં આવ્યું એટલે એને ધંધાની જરૂરિયાત પડી. એની પહેલાં જરૂરિયાતો હતી બાર્ટર સિસ્ટમ દ્વારા એ પોતે સંતોષી લેતો. આપણે કહીએ ને વસ્તુઓની એક્સચેન્જ કરવી, સાટા પદ્ધતિ, એ સાટા પદ્ધતિથી પોતાની જરૂરિયાતોને સંતોષી લેતો હતો. પરંતુ પછી એવું થયું કે ધંધાઓ, ઉદ્યોગો એ અસ્તિત્વમાં આવ્યા. ખાસ કરીને સૌથી પહેલાં એકાંકી વેપારી હતો. એકાંકી વેપારી એટલે આજની તારીખમાં પણ આપણને એકાંકી વેપારીઓ જોવા મળે કે એક નાની કરિયાણાની દુકાન હોય તો એમાં ખરીદી પણ પોતે કરતો હોય, એનું વેચાણ એ પોતે કરતો હોય, કોઈ સેલ્સમેન ન હોય, પોતે જ એનું વેચાણ કરતો હોય, પોતે પેકિંગ કરતો હોય, પોતે જ બિલ બનાવતો હોય અને એ પોતે જ પાછો હિસાબ જે છે એ લખતો હોય. પોતે જ મૂડી લાવવાની અને નુકસાન થાય તો એ પોતાના અંગત દેવા તરીકે એણે કદાચ ઘરેણાં વેચીને કે મકાન વેચીને એ જે છે એ પૂરું કરવું પડે. તો આને કહેવાય એકાંકી વેપારી, કે જે વ્યક્તિ એકલો બધું કરતો હોય, એની અંદર એક વ્યક્તિ હોય, એને એકાંકી વેપારી કહેવાય. પરંતુ આની અંદર જ્યારે વધારે મૂડીની આવશ્યકતા હોય, વધારે નાણાંની આવશ્યકતા હોય અથવા તો કોઈ સાહસ ન લેવા માંગતા હોય, એ દરમિયાન એ વ્યક્તિ શું કરે છે, પોતે દેવું કરીને રૂપિયા લે. પરંતુ આવું ન કરવું હોય તો કે એની મર્યાદાથી ભાગીદારી પેઢી છે અસ્તિત્વમાં આવી. ત્યારબાદ શું થાય છે તો કે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે. આ ભાગીદારી પેઢી જે છે એ ખાસ કરીને 2 કે વધારે વ્યક્તિઓ જ્યારે એક સાથે ધંધાનો નફો અને નુકસાન વેચવા માટે થઈ અને સાથે આવે છે ત્યારે એને શું કહીએ છીએ, આપણે ભાગીદાર કહીએ છીએ. આ કંપની ધારાની જે કાંઈ
વ્યાખ્યા છે એના આધારે ભાગીદારીની આપણે વાત કરીએ. કારણ કે તમે અકાઉન્ટની અંદર પહેલું ચેપ્ટર જ્યારે ભાગીદારી પેઢી અંતર્ગત અત્યારે ભણતા હશો ત્યારે તમને ભાગીદારની વ્યાખ્યા આપેલી હશે કે ભાગીદારી પેઢી એટલે કે બે કે વધારે વ્યક્તિઓ જ્યારે એકઠા થઈ અને નફો અને નુકસાન ભેગો કરવા માટે થઈને કરાર કરે છે એને આપણે ભાગીદારી પેઢી કહીએ છીએ. એટલે કે એકાંગી વેપારી આવી અને પછી ભાગીદારી પેઢી આવી. હવે ભાગીદારી પેઢીમાં થયું શું તો કે બે વ્યક્તિ ભેગા થાય, નફો અને નુકસાન વેચવા માટે થઈને અસ્તિત્વમાં આવે. થાય એવું કે નફો નુકસાન વેચે એમાં કોઈ આપણને વાંધો નથી, પરંતુ જ્યારે બેમાંથી અથવા ત્રણમાંથી કોઈ પણ એક ભાગીદારને છૂટું થવું હોય ત્યારે કરારની પ્રોસેસ બહુ લાંબી થાય. માલિકી હક જે છે એ કરાર કરવા માટે તમારે એક કરાર કરવો, એમાંથી એનું નામ કઢાવવું, બીજા ભાગીદારનું નામ ઉમેરવું, આ બધી વસ્તુઓ ખૂબ માથાકોટવાળી અને લાંબી પ્રક્રિયાઓ હતી, ખર્ચાળ પ્રક્રિયા હતી, સમય માંગી લેવી પ્રક્રિયા હતી. તો એનાથી એક નવી પદ્ધતિ જે છે એ અમલમાં આવી, જેને જોઈન્ટ સ્ટોક કંપની કહેવામાં આવે છે. આ જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર સરળતાથી માલિકીનું હેરફેર થઈ શકે, જેના અંતર્ગત જોઈન્ટ સ્ટોક કંપનીઓ હોય એની મૂડીના નાના નાના ભાગને આપણે શેર કહીએ છીએ. હવે આપણે આ ચેપ્ટર વિશે જોઈએ તો કે શેર બહાર પાડવા, આને કહેવાય શેર. ધારો કે 5 કરોડની મૂડી હોય અથવા તો 5 લાખની મૂડી છે સપોઝ, તો આ 5 લાખ જે છે એના નાના નાના ભાગ કરી 1 રૂપિયા દીઠ એક શેરનો 1 રૂપિયા ભાવ રાખે તો 5 લાખ શેર જે છે એને વેચવા પડે, એટલે 5 લાખ શેર બને. અને જાહેર જનતા માટે બહાર પાડે એમાંય પાછા શેરના પ્રકાર હોય, જે આપણે અગાઉ જોઈ ગયા એમ ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ શેર હોય, આવા અલગ અલગ શેરના પ્રકારો આપણને જોવા મળે છે. તો કે એને આપણે શેર કહીએ છીએ. તો આ શેર બહાર પાડવા હોય તો એના માટેની પણ પ્રોસેસ છે. આ પ્રોસેસની અંદર આપણે મુખ્યત્વે 2 બાબતો જોઈ કે એક તો અનિયમિત શેર વેચણી છે ને બીજી છે ગેરકાયદેસર શેર વેચણી. તો કે નિયમિત, અનિયમિત અને ગેરકાયદેસર, આ 3 શબ્દો આપણે જોઈ ગયા શેર વેચણીના. નિયમિત એટલે કેવી શેર વેચણી કે જેની અંદર જ્યારે કંપનીનું રજિસ્ટ્રેશન થતું હોય એ વખતે જ્યારે જાહેર જનતા પાસેથી ભરણું મંગાવે છે તો એ વિજ્ઞાપન પત્રની અંદર પૂરેપૂરું ભરણું આવી જાય અને સતત પછી નિયમિત રીતે શેરની વેચણી થતી રહેતી હોય એને આપણે નિયમિત શેર વેચણી કહીએ છીએ. અનિયમિત શેર વેચણી એટલે કે જેની અંદર નિયમિત શેર વેચણીના ધારાધોરણનું પાલન ન થતું હોય એને આપણે શું કહીએ? અનિયમિત શેર વેચણી. અને ગેરકાયદેસર શેર વેચણી એટલે કે જેના અંતર્ગત કંપની ધારાના નિયમોનું ઉલ્લંઘન કરીને વેચણી કરવામાં આવતી હોય, જે કાયદેસર રીતે માન્ય ન હોય અને ગેરકાયદેસર શેર વેચણી કહેવામાં આવે છે. આ 3 શબ્દો જે છે એના વિશે આપણે ભણી ગયા. સાથે આપણે એ પણ જોયું કે શેર વેચણી જે છે એ કરવા માટેના પણ અમુક પ્રકારો હોય છે. તો કે શેર વેચણી કરવા માટે થઈ અને શું બાબતોને ધ્યાનમાં રાખવાની છે? તો કે શેર વેચણી જે છે એની માટે સેક્રેટરીની ફરજો શું હોય છે? તો કે શેર વેચણી જ્યારે કરવાની હોય છે ત્યારે શેર ફાળવવા હોય તો એ અંગેના પ્રમાણપત્રોની નોંધ કરવાની હોય છે, વિજ્ઞાપન પત્રમાં જાહેરાત આપવાની હોય છે, જે કાંઈ શેર વેચણી આવે છે એ શેર વેચણી કેવી રીતે કરવી એ માટે સંચાલક મંડળની સભા નક્કી થાય છે, એમાં ઠરાવ પસાર થાય છે, એના નિર્ણયો લેવાય છે, ત્યારબાદ એને શેરની વેચણી કરવામાં આવે છે. તો એની માટે થઈને આખા જે કંઈ આખી પ્રોસેસ છે ને ફોલો કરવી પડે છે. એમાં નિયમન પત્રની જોગવાઈનું પાલન થાય છે કે નહીં એ જોવાનું કાર્ય સેક્રેટરીનું હોય છે. ત્યાર પછી આપણે એવું જોયું હતું હકના શેર. હકના શેર જોયા પછી આપણે એમાં ત્યાગપત્ર જોયું હતું કે ત્યાગપત્ર એટલે પોતાના શેર જે છે એ બીજાની તરફેણમાં સ્વેચ્છાએ કરે છે, એટલે કે જતા કરે છે અથવા ત્યાગ કરે છે શેરનો, એને શેર ત્યાગપત્ર કહેવામાં આવે છે. આ જોયા પછી આપણે જોયું હતું કે શેરની ફાળવણી, શેરની ફાળવણી અથવા તો શેર વેચણી પત્રક. શેરની વેચણી થયા પછી એનું પત્રક બનાવવામાં આવે છે. તો આ શેર વેચણી પત્રક અથવા શેર ફેરબદલી પત્રક શું છે? તો કે શેર જે છે એને જ્યારે એલોટ કરવામાં આવે છે, શેર એલોટમેન્ટ જેને કહેવાય છે, એટલે કે શેર વેચણી, તો કે એની માટે વિજ્ઞાપન પત્ર આપવામાં આવે છે. વિજ્ઞાપન પત્રના આધારે અરજી આવે છે. આ અરજીનું વર્ગીકરણ થાય છે, સામાન્ય સભાઓ મળે છે. આ સભાની અંદર શેર વેચણી કોને કેટલા પ્રમાણમાં અને કયા પ્રકારના શેર ફાળવવા એની જે કાંઈ
નોંધ છે એ કરવામાં આવે છે. જેના અરજીઓ નામંજૂર થાય છે તો એને જાણ કરવામાં આવે છે. જાણ કર્યા પછી શેરના પ્રમાણપત્ર બને છે. શેરના પ્રમાણપત્ર છે એને વેચવામાં આવે અને શેરની ફેરબદલી પત્રકની અંદર એનું નોંધ કરવામાં આવે કે આ વ્યક્તિને આટલા શેર આ તારીખે આપેલા છે જે આટલી કિંમતના છે. આ બધું નક્કી થયા પછી શેરનું વેચણી પત્રક જે છે એ બને છે. તો શેરની વેચણી પત્રક આવી ગયું. ત્યાર પછી આપણે શું જોયું? શેરનું ફેરબદલી. તો શેરની ફેરબદલી કોને કહેવાય? જે આપણે અગાઉના લેક્ચરમાં, હવે આના પછીના લેક્ચરની અંદર એટલે કે આના પછીના ચેપ્ટરની જ્યારે વાત કરીશું ત્યારે આપણે ફેરબદલીની વાત કરીશું. પરંતુ શેર ફેરબદલીની જો સાદી વ્યાખ્યા કરીએ તો શેરની ફેરબદલી એટલે કે શેર એટલે પોતાનો જે માલિકી હક છે એ સ્વૈચ્છિક રીતે આપણે જ્યારે બીજાને આપીએ છીએ તો એને આપણે શું કહીએ છીએ? શેરની ફેરબદલી કહીએ છીએ. ત્યારબાદનો મુદ્દો આપણે જોયેલો હતો શેર હપ્તા. શેર હપ્તા શું છે? તો તમે હપ્તા સિસ્ટમ સાંભળી હશે. EMI જેને આપણે કહીએ છીએ, એવરી મંથ ઇન્સ્ટોલમેન્ટ. કે જ્યારે શેરની અંદર પણ આપણે કોઈ વસ્તુઓ હપ્તા સિસ્ટમે લઈએ ને ત્યારે એનું પહેલાં એક ડાઉન પેમેન્ટ ભરવાનું એને નક્કી કરેલું જે છે 10% કે 20% એ પેમેન્ટ આપણે ભરી દઈએ. પછી દર મહિને એને આપણે હપ્તા કરી દઈએ. એને આપણે શું કહીએ? હપ્તા સિસ્ટમ. એટલે કટકે આપણે એને ટૂંકમાં રૂપિયા ચૂકવવા. તો શેરની અંદર પણ એવું કરવામાં આવે છે. માત્ર એવું નથી કે આપણે મકાન લઈએ કે કાર લઈએ કે કોઈ વસ્તુ લઈએ ત્યારે જ એની અંદર આપણે હપ્તા કરીએ, પરંતુ શેરની અંદર પણ આવા હપ્તા કરવામાં આવે છે કે શેરની પૂરેપૂરી રકમ એક સાથે ન મંગાવતા દાર્શનિક કિંમત એટલે કે જેને આપણે ડાઉન પેમેન્ટ કહીએ છીએ, તો એ દાર્શનિક કિંમતના અમુક ટકા જે છે એ શેરના મંગાવી લેવાના અને ત્યાર પછી નિશ્ચિત સમયના નિયત કરેલા હપ્તા જે છે બાંધી દેવામાં આવે અને એને હપ્તા ચૂકવવાના હોય છે. તો આની માટેની આખી પ્રક્રિયા હોય છે, એની માટેની વિધિ હોય છે અને એની ફરજો પણ સેક્રેટરીની આપણે જોઈ. ત્યાર પછી આપણે શેર હપ્તા કર્યા પછી શેર જપ્તી જોઈ. આ મુદ્દાઓ ખાલી તમને સારાંશ કહું છું કે ચેપ્ટરની અંદર શું છે એમ. તો શેર જપ્તીની વાત કરીએ તો કે હપ્તા જે છે તમને ખબર છે કે જ્યારે તમે મકાનના હપ્તા નથી ભરતા પૂરેપૂરા તો એની ઉપર જ્યારે આપણે લોન લીધી હોય ત્યારે એ મકાન છે સીલ કરવામાં આવે અથવા જપ્ત કરવામાં આવે. કાર તમે લીધી હોય અને કારના હપ્તા તમે ભરપાઈ ન કરો, 2 કે 3 હપ્તા ચડી જાય એટલે આ જપ્ત કરવામાં આવે. એ રીતે જ્યારે તમે શેરના હપ્તા બરાબર નથી ભરતા અથવા તો તમે એમાં અનિયમિત થઈ ગયા છો તો એ વખતે શેર જપ્તી કરવામાં આવે છે. પરંતુ એમને એમ શેર જપ્તી થતી નથી. નક્કી થઈ ગયું કે ભાઈ 2 મહિના આણે આ ભાઈ હપ્તા નથી ભર્યા તો હાલો હવે ઘરે જઈને એના શેર લઈ આવીએ પાછા, એવું હોય નહીં. આખી એક પ્રોસેસ થાય. એમાં એને સૌથી પહેલાં યાદ કરાવવામાં આવે, રિમાઇન્ડ કરવામાં આવે, યાદગીરી આપતો પત્ર મોકલવામાં આવે કે ભાઈ તમારા હપ્તા જે છે એ બાકી રહ્યા છે. એના 14 દિવસ પછી એને એક તારીખ આપવામાં આવે કે આ તારીખે તમારે ભરવાના છે. એ વ્યક્તિ છતાં પણ હપ્તા નથી ભરતો તો એને અંતિમ ચેતવણી પત્રક મોકલવામાં આવે છે કે જો તમે હવે હપ્તા નહીં ભરો, એને કડક શબ્દમાં કહેવામાં આવે કે જો હવે તમે હપ્તા નહીં ભરો તો તમારા શેરને જપ્ત કરવામાં આવશે. પછી એને 14 દિવસનો સમય આપવામાં આવે અને છતાં એની અંદર જ્યારે અંતિમ ચેતવણી પત્રક હોય ત્યારે લખવામાં આવે છે કે આ શેરની ઉપર જે કાંઈ હપ્તા ચડી ગયા છે એની પેનલ્ટી સાથે એટલે વધારાના ચાર્જ સાથે તમારે શેર જે છે એના હપ્તા તમારે ભરવાના છે. 14 દિવસનો સમય આપ્યા પછી પણ એ વ્યક્તિ જ્યારે હપ્તા નથી ભરતો ત્યારે સંચાલક મંડળની સભા ભરાય છે. એ સામાન્ય સભાની અંદર એ વ્યક્તિના શેર જપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવે છે. એ વ્યક્તિના શેર જપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવે એટલે એણે અત્યાર સુધી શેર ઉપર ભરેલી દરેક રકમ જે છે એને જપ્ત કરવામાં આવે. હવે એની બધી રકમ જપ્ત થઈ જાય પછી એનું નામ શેર ફેરબદલી બદલકમાંથી કાઢી નાખવામાં આવે છે. હવે એ જ શેર જ્યારે કંપની પાસે હોય છે ત્યારે એનાથી મૂળ દાર્શનિક કિંમતથી ઓછી કિંમત નહીં એવી કિંમત એને વેચી શકે. ધારો કે 1000 રૂપિયાનું એક શેર છે તો પછી એને 900 રૂપિયામાં વેચી શકતા નથી. એટલે કે કંપની એની દાર્શનિક કિંમતથી ઓછા ભાવે શેરને ક્યારેય બહાર પાડી શકતી નથી. એટલે કે આ શેર જપ્ત થયેલા જે શેર જપ્ત થયા છે એ જે વ્યક્તિનો માલિક હતું એની પાસેથી એની માલિકી હક પૂરો થઈ જાય છે. કંપની એને જપ્ત કરે છે એટલે કે શેર જે છે એ કંપનીના નામે નોંધાઈ જાય છે અને એ પછી દાર્શનિક કિંમતથી એને ફરીથી બહાર પાડે છે, પણ દાર્શનિક કિંમતથી ઓછી કિંમતે શેરને બહાર પાડી શકાતો નથી. આ હતી શેર જપ્તી. હવે આવે છે શેર લિયન. શેર લિયન એટલે કે જેને આપણે લિયન એટલે વિશેષ અધિકાર કહીએ છીએ. વિશેષ અધિકાર એટલે કેવો કે ઘણી વખત હમણાં જ આપણે થોડાક સમય પહેલાં સાંભળ્યું હશે કે નીરવ મોદી છે, વિજય માલ્યા છે, એણે બેંક પાસેથી મોટા પ્રમાણમાં લોન લીધી
અને પછી ભરપાઈ કરવાનો વારો આવ્યો એટલે એ લોકો દેશ છોડીને જતા રહ્યા. તો એ વખતે શું કરે છે તો કે બેંકને લિયન મળેલું હોય છે. લિયન એટલે એને શું કહેવાય તો કે વિશેષ અધિકાર પ્રાપ્ત થયેલો હોય છે કે એની મિલકતો જે છે એને જપ્ત કરી એને વેચી અને એ પોતાનો હક મેળવી શકે. એટલે શેર ઉપર પણ આવો જ એક લિયન મળેલો હોય છે, વિશેષ અધિકાર મળેલો હોય છે કે જો કોઈ વ્યક્તિ શેર ઉપરની રકમ ભરપાઈ નથી કરતું તો શેર ઉપર વિશેષ અધિકાર પ્રાપ્ત થયેલો હોય છે. શેરની અંદર એને વિશેષ અધિકાર એવો મળેલો હોય છે કે એની જે મિલકતો રાખેલી છે અથવા તો એની એક શેર એક પ્રકારની મિલકત છે આપણી માટે. હસ્તાંતરીય દસ્તાવેજ છે. જે રીતે આપણે મકાન છે, જે રીતે આપણી પાસે ગાડી છે, જે રીતે આપણી પાસે જે વૈભવો છે એ જે ભૌતિક સ્વરૂપમાં છે એ જ રીતે શેર આપણું ભૌતિક સ્વરૂપમાં આપણી મિલકત છે. તો જ્યારે શેર ઉપર વિશેષ અધિકાર પ્રાપ્ત થાય ત્યારે શેરને વેચીને પણ એના હકો જે છે આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. હવે એક શબ્દ આપણે એ પણ જોયો તો ડિવિડન્ડ. ડિવિડન્ડ શું છે તો કે કંપની છે ને એ ડિવિડન્ડ બહાર પાડતી હોય છે. ડિવિડન્ડ કોને કહેવાય તો કે કંપની જ્યારે નફો કરે ત્યારે એ નફાનો ભાગ છે એ પોતાના કર્મચારીઓ સાથે અથવા તો શેર હોલ્ડરો સાથે વેચે છે. તો એને આપણે ડિવિડન્ડ કહેવામાં આવે. એટલે વેચણીપાત્ર નફામાંથી વધતો જે ભાગ છે એટલે એને આપણે શું કહીએ છીએ ડિવિડન્ડ કહીએ છીએ. જે ડિવિડન્ડ 2 વખત ઇસ્યુ કરવામાં આવે. એક તો છે વચગાળાનું ડિવિડન્ડ, બીજું છે વાર્ષિક ડિવિડન્ડ અથવા તો અંતરિમ ડિવિડન્ડ. હવે વચગાળાનું ડિવિડન્ડ એટલે કંપની ક્યારે બહુ સારો નફો કરે છે, બહુ વધારે પ્રમાણમાં નફો કરે છે અને એ ખુશ થઈ અને પોતાના કર્મચારીઓ જે છે, આપણે બોનસ શેર વિશે અગાઉ જોઈ ગયા છીએ. બોનસ શેર કોને કહેવાય કે જે વધારાના છે. તો એ જ રીતે ક્યારેક એને બોનસ શેરના રૂપમાં આપે છે, કાં તો એના શેરની અંદર થોડો વધારો કરીને આપે છે અથવા તો ડિવિડન્ડ બહાર પાડે છે. જ્યારે વધારે નફો કરે છે ત્યારે પોતાના કંપનીના જે કાંઈ કર્મચારી છે, શેર હોલ્ડર છે ને એનો લાભ આપે છે. તો એને આપણે ડિવિડન્ડ કહીએ છીએ. જેમાં વચગાળાનું ડિવિડન્ડ એટલે કે જે વર્ષની વચ્ચે ડિવિડન્ડ જે ઇસ્યુ કરવામાં આવે એની માટે એક સામાન્ય સભા બોલાવાય અને એના આધારે જે છે એ ડિવિડન્ડની વેચણી થતી હોય છે. એ જ રીતે વાર્ષિક અંતરિમ ડિવિડન્ડ તો કે વર્ષના અંતે ડિવિડન્ડ ચૂકવે. આખા વર્ષમાં કંપનીએ જે નફો કર્યો છે એ નફામાંથી ચોખ્ખો નફો કાઢવામાં આવે. ચોખ્ખો નફો જે છે એમાંથી વેચણીપાત્ર નફો છે અલગ કરવામાં આવે અને પછી આ ડિવિડન્ડ જે છે ચૂકવવામાં આવે ને વાર્ષિક અથવા અંતરિમ ડિવિડન્ડ કહેવાય છે. એટલે આ ડિવિડન્ડ 2 પ્રકારના હોઈ શકે છે. આ ડિવિડન્ડ ચૂકવવું કોઈ કંપની માટે ફરજિયાત નથી. ઘણી વખત એવું થાય છે કોઈ એક શેર જે છે એ શેરની સતત કિંમત વધતી રહેતી હોય તો એનું કારણ પણ ડિવિડન્ડ હોઈ શકે છે. ધારો કે આપણે 5 રૂપિયાનો એક શેર લીધેલો છે અને કંપની ડિવિડન્ડ એડ કરે એટલે એ શેર આપણી માટે 7 રૂપિયાનો થાય તો 2 રૂપિયા જે છે એ ડિવિડન્ડના આપણે ગણી લેવાના. ભારતની અંદર નાણાકીય રીતે ડિવિડન્ડ આપવાની છૂટ નથી, શેરની અંદર આપવાની છૂટ આપવામાં આવેલી છે. એટલે કે ડિવિડન્ડ છે મોટા ભાગે શેરના સ્વરૂપમાં આપવામાં આવે છે, બોનસ શેરના સ્વરૂપમાં આપવામાં આવે છે. પરંતુ વિદેશની અંદર ઘણી કંપનીઓ જે છે એ નાણાકીય રૂપમાં પણ ડિવિડન્ડ આપતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો જો આપણે મુદ્દો જોઈએ તો ચેપ્ટર 2 આપણે સ્ટાર્ટ થાય છે. ચેપ્ટર 2ની અંદર શેર ફેરબદલી, શેરનું કાયદાકીય હસ્તાંતરણ, આ 2 જોવાનું છે. હવે આ બંને શબ્દ છે ને અલગ અલગ છે. ફેરબદલી ને હસ્તાંતરણ એક છે. ફેરબદલી એટલે હસ્તાંતરણ થવું. શેર જે છે જોઈન્ટ સ્ટોક કંપનીનો ઉદ્ભવ ત્યારથી જ થયેલો કે જ્યારે માલિકી હક જે છે એની ફેરબદલી બહુ સરળ બની ગઈ, એનું હસ્તાંતરણ છે બહુ સરળતાથી થયું. જો ખાસ કરીને વાત કરવામાં આવે તો શેરની ફેરબદલી અને શેરનું હસ્તાંતરણ, કાયદાકીય હસ્તાંતરણ, આ બંને વચ્ચેનો તફાવત આપણે છેલ્લે જોઈશું. પરંતુ પહેલાં આપણે વાત કરીએ તો કે શેરની ફેરબદલી. શેરની ફેરબદલી છે ને એ સ્વૈચ્છિક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? સ્વૈચ્છિક. કેવી રીતે સ્વૈચ્છિક છે તો કે પોતાની જાતે શેર હોલ્ડર પોતાના શેરનો માલિકીનો હક જે છે એ બીજાની તરફેણમાં જતો કરે, જેને શેર ફેરબદલી કહેવામાં આવે છે. પોતાના શેરનો માલિકી હક જતો કરે. શું કરે છે? માલિકી હકને જતો કરે છે. કોની તરફેણમાં? તો કે બીજાની તરફેણમાં. એ વ્યક્તિ છે
અને બી વ્યક્તિ છે, એની પાસે 100 શેર છે. હવે એને અત્યારે નાણાકીય વસ્તુની જરૂરિયાત ઉદ્ભવી છે, તો એ શું કરશે? તો કે આમાંથી 50 શેર વેચી નાખશે. એટલે કે આમાંથી માઇનસ કેટલા થયા? 50. એની પાસે રહેશે કેટલા? 50. આ 50 શેર કોને વેચે છે? બીને. આ 50 શેર જે છે એને આની તરફેણમાં જતા કરે છે સ્વૈચ્છિક રીતે, જેને કહેવામાં આવે છે શેરની ફેરબદલી. શેરની ફેરબદલી થાય ત્યારે વાંધા અરજીથી લઈ અને ઘણી બધી પ્રોસેસ કરવામાં આવે છે. સ્ટેમ્પ ડ્યુટી પણ ભરવી પડે છે. સ્ટેમ્પ ડ્યુટી જો ઓછી હોય માર્કેટ કિંમતથી અથવા બજાર કિંમતથી, જો એની સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરી હોય તો પણ શેર જે છે એ રદ કરવામાં આવે છે. સાથે આપણે વાત કરીએ તો કે શેરની ફેરબદલી જે છે એને સ્વૈચ્છિક રીતે કાયદાકીય આખું હસ્તાંતરણ કરવાનું હોય છે. શેર ફેરબદલી અંગેની પણ સેક્રેટરીની ફરજો હોય છે. જેમ કે સૌથી પહેલાં શેર ફેરબદલી માટેના જે કાંઈ નિયમો છે એને અનુસરવું પડે છે. નિયમન પત્રની જોગવાઈ તપાસવી પડે છે. એની માટેની અરજીઓ મંગાવવામાં આવે છે. સામાન્ય સભાની અંદર એ અરજીઓ જે છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. સ્ટેમ્પ ડ્યુટી જોવામાં આવે છે, સ્ટેમ્પ ડ્યુટી વ્યવસ્થિત છે કે નહીં, એના સિવાયના દસ્તાવેજો જોવામાં આવે છે. એનું જૂનું શેર પ્રમાણપત્ર મંગાવવામાં આવે છે. આ પ્રમાણપત્ર જે છે એ પ્રમાણપત્રને એની ચકાસણીઓ થાય છે. એ ચકાસણી થયા પછી વાંધા અરજી હોય તો એનો નિકાલ કરવામાં આવે છે. અને જો વાંધા અરજી ન આવે તો 14 દિવસ પછીની ફેરબદલી થઈ જાય. જે જૂના શેરધારક હતા એનું નામ છે એ કમી થાય અને નવા શેરધારકનું નામ શેર ફેરબદલી પત્રકની અંદર નોંધવામાં આવે છે. આખી પ્રોસેસ થાય છે. પરંતુ અહીંયા ખાસ એક વાત આપણે રહી ગઈ કે શેરના છે ને મુખ્ય 2 પ્રકાર હોય છે. એક છે મૂર્ત શેર, બીજા છે અમૂર્ત શેર. મૂર્ત એટલે કે જેને આપણે ફિઝિકલ કહીએ છીએ, ફિઝિકલ. અને અમૂર્ત શેર એટલે કે એવા શેર કે જે ફિઝિકલ નથી, એને આપણે શું કહીએ છીએ? અમૂર્ત શેર કહીએ છીએ. એટલે કે જેને આપણે કહીએ છીએ ડીમેટ. હવે મૂર્ત શેર એટલે કે જેનું પ્રમાણપત્ર છે, જેને આપણે અડી શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, એને કહેવાય મૂર્ત શેર. હવે મૂર્ત શેરના શેરનું પ્રમાણપત્ર આખું આપવામાં આવે છે. પરંતુ એમાં થાય એવું કે તમે જેટલા શેર લીધા છે એના પ્રમાણપત્ર ક્યારેક સાચવવાના પ્રશ્નો થાય. ક્યારેક પૂરમાં એનો નાશ થવાની શક્યતા રહે, ક્યારેક આગમાં એને ઓલાઈ જવાની શક્યતા રહે, આગમાં નાશ થવાની શક્યતા, ચોરાઈ જવાની, ફાટી જવાની, આવી સંભાવનાઓ છે એ મૂર્ત શેરની અંદર રહેલી હોય છે. જ્યારે અમૂર્ત શેરમાં આવો કોઈ પ્રશ્ન રહેતો નથી. આ ડીમેટ શેર એટલે કે ડીમેટ ખાતાની અંદર આ શેર જે છે એની ફેરબદલી સતત કરવામાં આવતી હોય છે. એટલે ડીમેટ ખાતાની અંદર આ પ્રકારના શેર જે છે એનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે થતું જોવા મળે છે. એટલે બંનેની જો પ્રક્રિયા જોઈએ તો આમ સેમ છે, પરંતુ અહીંયા પ્રમાણપત્રો જે છે મંગાવવામાં આવે છે, જ્યારે અહીંયા ડીમેટ ખાતાની અંદરથી જે બધો વહીવટ છે કરવામાં આવે છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ એક બાબતને આપણે ધ્યાને લઈએ. બીજું છે કે એનું હસ્તાંતરણ છે આપણે જોઈ લીધું, પરંતુ કાયદાકીય હસ્તાંતરણ કોને કહેવાય? આ તો સ્વૈચ્છિક થયું. કાયદાકીય હસ્તાંતરણ એટલે કેવું? તો કાયદાકીય હસ્તાંતરણ એટલે જે ફરજિયાત થતું હોય. કાયદાકીય હસ્તાંતરણ, આ હસ્તાંતરણ જે છે એ ફરજિયાત થતું હોય. કેવી રીતે ફરજિયાત? તો કે કોઈ વ્યક્તિ અવસાન પામે છે શેર હોલ્ડર, તો એનો એક નોમિનીઝ નક્કી કરેલો હોય, એનો વારસદાર નક્કી કરેલો હોય. તો આ જ્યારે કોઈ વ્યક્તિ આકસ્મિક રીતે મૃત્યુ પામે, એટલે કે એક તો અવસાન થાય, એનું અવસાન થાય ત્યારે શેરની ફેરબદલી આપોઆપ એના નામે થઈ જાય. એટલે અથવા તો ધારો કે કોઈ પુત્ર હોય, કોઈ પિતા હોય, એ પિતાના શેરના નામે એના પુત્રનું નામ વારસદારના નામે લખેલું હોય, તો એ વ્યક્તિ જે છે અવસાન પામે, આકસ્મિક કંઈ પણ થાય તો એને એનો હક જે છે એના પુત્રના નામે, એટલે કે અવસાન પામે તો વારસદારના નામે સીધી શેર જે છે એ ટ્રાન્સફર થઈ જાય છે. કોઈ વ્યક્તિ જે છે અસ્થિર મગજનો જાહેર થાય, માનસિક કોઈક તકલીફ આવે અને શેરધારક છે અસ્થિર મગજનો જાહેર થાય છે, ત્યારે એના માટે વાલીની નિમણૂક કરવામાં આવે છે કે એના દ્વારા કોઈ વ્યક્તિ હેન્ડલ કરી શકે એવું એને કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે નાદાર. નાદાર જાહેર થાય તો પણ એના હક જે છે એની માટે રજિસ્ટ્રાર સમક્ષ
એક વાલીની નિમણૂક કરવામાં આવે જો એ નાદાર જાહેર થાય તો, અને કોઈ વારસદાર એવો છે કે જે સગીર વયનો છે તો એની માટે થઈને આખું એક ટ્રસ્ટ જે છે ઊભું કરવામાં આવે છે. તો કે અવસાન પામે, અસ્થિર કે નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો જાહેર થાય, માનસિક સ્થિતિ એની ડામાડોળ હોય એ વખતે કાયદાકીય રીતે હસ્તાંતરણ થાય છે. કોઈ વ્યક્તિ એકાંકી છે અથવા એકલ વ્યક્તિના સંદર્ભની અંદર એના જે પરિવારજનો છે એની સાથે ચર્ચા કરી અને આખું એક ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવે છે, અને આ રીતે કાયદાકીય હસ્તાંતરણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આટલું જોયા પછી આપણે આ બંને વચ્ચેનો તફાવત જોઈએ. તફાવત જનરલી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે બંને વચ્ચેનો તફાવત શું છે. તો કે એની જો વાત કરવામાં આવે તો શેર ફેરબદલી જે છે, શેર ફેરબદલી અને ત્યાર પછી જોઈએ આપણે કે કાયદાકીય હસ્તાંતરણ. કાયદાકીય હસ્તાંતરણ, આ બે મુદ્દાઓ આપણે અત્યારે લઈએ તો શેર ફેરબદલી જે છે એ સ્વૈચ્છિક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? સ્વૈચ્છિક છે. જ્યારે આ છે ને એ ફરજિયાત છે. શેર ફેરબદલી કેવી પ્રક્રિયા છે? સ્વૈચ્છિક પ્રક્રિયા છે. અને કાયદાકીય હસ્તાંતરણ જે છે એ ફરજિયાત છે. શેર ફેરબદલીની અંતર્ગત વાંધા અરજી આવી શકે છે. કોઈને વાંધો હોઈ શકે શેર ફેરબદલી તમે કરો ને ત્યારે, જ્યારે અહીંયા કોઈ વાંધા અરજી હોતી નથી, કારણ કે એ કાયદાકીય છે. જે વ્યક્તિ વારસદાર નિમેલો છે, જે વ્યક્તિ વાલી નિમેલો છે, જે વ્યક્તિને ટ્રસ્ટી નિમેલો છે એને ફરજિયાત આપવાનું જ છે. એમાં બીજો કોઈ સ્કોપ નથી, એટલે અહીંયા વાંધા અરજી હોતી નથી. અહીંયા તમે જ્યારે શેર ફેરબદલી કરો છો ત્યારે તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. જ્યારે કાયદાકીય હસ્તાંતરણના અંતર્ગત તમારે કોઈ પણ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી જે છે ભરવાની આવશ્યકતા રહેતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શેર ફેરબદલી જે છે સ્વૈચ્છિક છે, અહીંયા ફરજિયાત છે. અહીંયા વાંધા અરજી જે છે લઈ શકાય છે. અહીંયા કાયદાકીય હસ્તાંતરણ જે છે એમાં તમારે વાંધા અરજી હોતી નથી, આપોઆપ થતી પ્રક્રિયા છે. સ્ટેમ્પ ડ્યુટી જે છે એ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. અહીંયા સ્ટેમ્પ ડ્યુટી જે છે પ્રમાણમાં ઓછી હોય છે અથવા તો ભરવી પડતી નથી. ઘણી વખત નથી ભરવી પડતી, ઘણી વખત એની ફીસ ઓછી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે શેર ફેરબદલી જે છે એ લાંબી એક સમય માંગી લે એવી પ્રોસેસ છે, અને તમારા શેર ગમે ત્યારે જે છે નામંજૂર પણ થઈ શકે છે. તમારી ફેરબદલીની અંદર જો કોઈ વાંધો જોવા મળતો હોય તો તમારી શેર ફેરબદલી જે છે એ નામંજૂર થઈ શકે છે. જ્યારે અહીંયા શેર ફેરબદલીને નામંજૂર કરવાનો કોઈ સ્કોપ જ નથી, કારણ કે એની આપોઆપ એની ફેરબદલી જે છે એ કરવાની રહે છે. સંજોગોની જો ચર્ચા કરવામાં આવે તો શેર ફેરબદલી જે છે એને શેરધારકને જ્યારે પોતાના શેર બીજાના તરફેણમાં જતા કરવાના હોય ત્યારે એ શું કરે છે તો કે પોતાના શેર બીજાના નામે જતા કરે છે. શેર જ્યારે એ જતા કરી દે છે ત્યારે શેર ફેરબદલી જે છે એ શક્ય બને છે. એટલે કે એના સંજોગોની અંદર એ પોતાની જાતે આપમેળે એ કોઈ પણ સંજોગોનું નિર્માણ ન થયું હોવા છતાં પણ શેર ફેરબદલી જે છે આપી શકે છે. જ્યારે કાયદાકીય હસ્તાંતરણની તમે વાત કરતા હોય ત્યારે કોઈ શેર હોલ્ડર છે અથવા શેરધારક છે એ પોતે અવસાન પામે છે, અસ્થિર મગજનો જાહેર થાય છે, નાદારી જાહેર કરે છે, એકલ વ્યક્તિના સંદર્ભની અંદર કાયદાકીય હસ્તાંતરણ જે છે કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો કે શેર ફેરબદલી કર્યા પછી એ કાયદેસરનો માલિક બને છે. જ્યારે અહીંયા પણ એ માલિક નથી બનતો, પણ એના દ્વારાની એ શેરની જે વહીવટ છે એ કરી શકે છે. શેર ફેરબદલી કરેલો જે કંઈ વ્યક્તિ છે એ વ્યક્તિ પોતાનું જે કાંઈ નામ છે એના આધારે થઈ અને એ વ્યક્તિ છે એ સ્વૈચ્છિક રીતે પોતાની જે કાંઈ બાબતો છે એને ધ્યાને લઈ શકે છે. શેર ફેરબદલી જે છે એ કરતી વખતે ખાસ એણે ધ્યાન એ રાખવાનું છે કે શેર ફેરબદલી વખતે એને સંચાલનની અંદર હકો પ્રાપ્ત થાય છે. જ્યારે કાયદાકીય હસ્તાંતરણની અંદર એને કોઈ પણ પ્રકારના હકો પ્રાપ્ત થતા નથી. અહીંયા શેર ફેરબદલી વખતે એને ડિવિડન્ડ મેળવવાનો હકદાર બને છે. જ્યારે કાયદાકીય હસ્તાંતરણ થયેલું હોય અથવા ફરજિયાત ફેરબદલી થયેલી હોય તો એને કોઈ પણ પ્રકારના ડિવિડન્ડનો હક પ્રાપ્ત થતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસની અંદર બે ચેપ્ટર, પહેલું અને બીજું ચેપ્ટર જે આપણી ત્રિમાસિક પરીક્ષાના અંતર્ગત પૂછાવાનું છે
એની અંદર આપણે ચેપ્ટર પહેલું અને બીજું એટલે કે શેર બહાર પાડવા, શેર ફેરબદલી, શેરનું કાયદાકીય હસ્તાંતરણ વિશે આપણે માહિતી મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ કે તમને આ બંને બાબત બંને વિષયો જે છે બંને ચેપ્ટર જે છે એ બહુ સારી રીતે સમજાઈ ગયા હશે. સાથે જ આપણા વિષયમાં ભણવામાં આવતા એસપી અને સીસી જે બે અલગ અલગ વિષયો છે એ બંને વિષયો વિશે તમને વધારે ખ્યાલ આવી ગયો હશે. કદાચ કોઈ બાબત મિસ થઈ ગઈ હોય તો એ આ સારાંશની અંદર તમને સમજાઈ ગઈ હશે. આ ઉપરાંત ખાસ કરીને આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે પરીક્ષાની અંદર પેપર લખતા હોઈએ છીએ ત્યારે પેપરની અંદર જે રીતે તમે ક્લાસરૂમમાં પેપર લખો છો એ જ સિન્સિયરિટીથી ઘરે પણ તમારે પત્રો લખવાના છીએ. આ ઉપરાંત બને ત્યાં સુધી કોરોના જે છે એ બહાર ફરી રહ્યો છે. આપણે જ્યાં સુધી એને લેવા નહીં જઈએ બહાર ત્યાં સુધી તો એ આપણા ઘર સુધી પહોંચવાનો નથી. એટલે ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ, માસ્ક પહેરો, સેનેટાઇઝિંગ કરો, સાથે સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.